तो कार्डियोलॉजी अंदर આપણે ચેતાકોષ નહીં પરંતુ ચેતાતંત્રમાં સંવેદી ચેતા અને ચાલક ચેતા શું છે એનો બેઝિક આઈડિયા જોયો હતો અને સ્નાયુ જે છે એના કેટલા પ્રકાર છે એની પણ આપણે થોડીક વાત કરેલી હતી. હવે આગળ આપણે સ્નાયુ શું છે એના કેટલા પ્રકાર છે એની આગળ ચર્ચા કરીએ. હવે મેં તમને એક વસ્તુ યાદ રાખવાની કીધી હતી કે ચાલક ચેતા છે ને એ મહદ અંશે સ્નાયુ ઉપર અંત પામે અને ચાલક ચેતા મગજમાંથી નીકળે અને સ્નાયુને સંકોચન પામવું એનો સંદેશો આપે. હવે સ્નાયુ જે છે એના સામાન્ય રીતે બે પ્રકાર છે. એકને કહેવાય ન્યુરોજેનિક મસલ્સ અથવા તો સ્નાયુ અને જે બીજો પ્રકાર છે એને કહેવાય માયોજેનિક સ્નાયુ. ન્યુરોજેનિક અને માયોજેનિક. તમને જો હજી આ શબ્દ જેને કહેવાય કે એમાં અઘરા પડતા હોય તો જરાય તમે કંઈ મૂંઝાતા નહીં. હવે ન્યુરોજેનિકનો મિનિંગ શું થાય એ હું તમને પહેલાં સમજાવું. જે સ્નાયુ સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં છે. શેમાં છે? કંટ્રોલમાં. જે સ્નાયુ સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં છે, નિયંત્રણમાં છે, તેને ન્યુરોજેનિક સ્નાયુ કહેવાય. તો માયોજેનિક તો બહુ આઘું છે પણ છતાં પણ એની વ્યાખ્યા હું લખી નાખું કે જે સ્નાયુ સીધા જ ચેતાતંત્રના કંટ્રોલમાં એટલે કે નિયંત્રણમાં નથી તેને માયોજેનિક સ્નાયુ કહેવાય. તો માયોજેનિક સ્નાયુ ચેતાતંત્રના કંટ્રોલમાં છે પરંતુ સીધા જ નથી. આ સીધા છે પણ એ શું છે એ આખું ભણીએ ત્યાં તો જ ખ્યાલ આવે. ચાલો હવે ન્યુરોજેનિક સ્નાયુ જે છે ન્યુરોજેનિક સ્નાયુ એના પાછા બે પ્રકાર પડે. એકને કહેવાય રેખિત સ્નાયુ અને બીજાને કહેવાય અરેખિત સ્નાયુ. રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ. ચાલો રેખિત સ્નાયુ જે છે એનું બીજું નામ છે કંકાલ સ્નાયુ. કંકાલ સ્નાયુ અથવા એનું બીજું નામ છે ઐચ્છિક સ્નાયુ. ઐચ્છિક સ્નાયુ. જ્યારે અરેખિત સ્નાયુ છે એનું બીજું નામ હું કહું ને તો છે અનૈચ્છિક સ્નાયુ. માયોજેનિક સ્નાયુ છે એની અંદર એક પ્રકારનો સ્નાયુ આવે જેને કહેવાય હૃદ સ્નાયુ અને ન્યુરોજેનિક છે પ્રકાર એમાં બે પ્રકારના આવે રેખિત અને અરેખિત. ચાલો પહેલી વસ્તુ હવે આને રેખિત કેમ કહેવાય તો એ વસ્તુ હું અત્યારે નહીં કહું. એ વસ્તુ સ્નાયુના ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરશું કે આને રેખિત કેમ કહેવાય. છતાંય કહી દઉં એક શબ્દમાં પણ ખ્યાલ નહીં આવે કે આ જે સ્નાયુ છે એના સ્નાયુ કોષને જો આપણે માઇક્રોસ્કોપમાં જોઈએ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈએ તો આપણને રેખાઓ દેખાય, લીટોડિયા દેખાય, કોષની અંદર લીટા લીટા દેખાય, રેખાઓ દેખાય એટલે આપણે એને રેખિત સ્નાયુ કહીએ. ચાલો આ કહીશ કે આને કંકાલ સ્નાયુ આનું જે બીજું નામ છે એ કેમ કહેવાય તો કે કંકાલ એટલે અસ્થિ. તો આમ પણ કહી શકાય કે આ સ્નાયુ આવા સ્નાયુ અસ્થિની ફરતે મીન્સ કે આસપાસ જોવા મળે છે. આસપાસ જોવા મળે છે. અથવા તો આ સ્નાયુ અસ્થિના હલનચલન માટે હાડકાના હલનચલન માટે જવાબદાર છે. રેખિત સ્નાયુને કંકાલ સ્નાયુ કહેવાય. શા માટે તો મેં તમને રજૂ કર્યું હતું કે આ સ્નાયુઓ અસ્થિની ફરતે હોય છે. અચ્છા અને ઐચ્છિક સ્નાયુ શા માટે કહેવાય તો એ કહી દઉં તો કે આ સ્નાયુ ઐચ્છિક અને અનૈચ્છિક ઐચ્છિક ઈચ્છા મુજબ
આ સ્નાયુ આપણી ઈચ્છા મુજબ વર્તે છે, ઈચ્છા મુજબ વર્તે છે. એટલે કે આપણી ઈચ્છા મુજબ આ સ્નાયુનું સંકોચન થાય અને રિસ્પેક્ટિવલી આ સ્નાયુ કયા અંગમાં છે એ અંગની હલનચલન અથવા મૂવમેન્ટ દેખાય. ચાલો, તો આ સ્નાયુ રેખિત સ્નાયુ અથવા એનું બીજું નામ કંકાલ સ્નાયુ અથવા ત્રીજું નામ ઐચ્છિક સ્નાયુ, આ પ્રકારના સ્નાયુ કયા અંગમાં હશે? આ પ્રકારના સ્નાયુ કયા અંગમાં હશે? આમ પણ કહી શકું કે જે અંગમાં અસ્થિ હોય, જે અંગમાં હાડકાં હોય ત્યાં આવા સ્નાયુઓ હોય. અથવા હું આમ પણ કહી શકું કે જે અંગની મૂવમેન્ટ, જે અંગની હલનચલન આપણી ઈચ્છા મુજબ થાય તે અંગમાં પણ હોય. ઉદાહરણ તરીકે આપણા હાથમાં હોય, પગ જે છે એમાં આવા પ્રકારના ઐચ્છિક સ્નાયુઓ હોય, ગરદનમાં હોય, કમરમાં હોય, જીભમાં હોય, વગેરે વગેરે. જેટલા પણ અંગો કે જ્યાં આપણને આવા પ્રકારના સ્નાયુ જોવા મળે અથવા મીન્સ કે આપણી ઈચ્છા મુજબ મૂવમેન્ટ થાય, અહીંયા આપણને રેખિત સ્નાયુ જોવા મળે. ફરીથી મિત્રો યાદ દેવડાવી દઉં, ચાલક ચેતા સ્નાયુમાં અંત પામે છે. સ્નાયુના 3 પ્રકાર થાય, રેખિત, અરેખિત અને હદ. આ પ્રકાર હજી મગજમાં બેસશે નહીં. ચાલો, હવે અરેખિત સ્નાયુ. જેવી રીતે અહીંયા મેં રેખિતનું કીધું એવું તમને ટૂંકમાં કહી દઉં, કારણ કે આ વસ્તુ ડિટેલમાં આપણે ભણશું કે અરેખિત સ્નાયુ જે છે એના કોષને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો કોષની અંદર પરફેક્ટલી રેખાઓ દેખાતી નથી, એટલે આને અરેખિત કહેવાય. આમાં રેખા દેખાય એટલે આને રેખિત કહેવાય. ચાલો, અનૈચ્છિક સ્નાયુ, આવું નામ કેમ? તો કે આ સ્નાયુ આપણી ઈચ્છા મુજબ કાર્ય કરતા નથી. આનું હજી એક બીજું નામ પણ છે, કોષ્ઠાંતર સ્નાયુ. કોષ્ઠાંતર સ્નાયુ. કોષ્ઠ એટલે ખાડો, અંતર, અંદરની બાજુએ રહેલો, મીન્સ કે આપણું જે શરીર છે એમાં અંદરની બાજુએ જે ખાડો છે એ ખાડામાં જે પણ અંગો છે એ અંગની દિવાલમાં રહેલા સ્નાયુ. એટલે કે દેશી ભાષામાં કહું તો આપણા શરીરમાં અંદરની બાજુએ અંગો હોય, જઠર છે, આંતરડું છે, શ્વાસનળી હોય, અન્નળી હોય, અંડવાહિની, શુક્રવાહિની, તો એને કોષ્ઠાંતર કહેવાય. ચાલો, મીન્સ કે શરીરના અંદરના અંગોની દિવાલમાં રહેલ સ્નાયુ. અથવા આવી પણ વ્યાખ્યા થાય કે પોલા અંગની દિવાલમાં રહેલા સ્નાયુ. પોલા અંગની અથવા તો રચનાની દિવાલમાં રહેલા સ્નાયુ. તો અરેખિત સ્નાયુ ક્યાં હોય છે? અથવા તો અરેખિત પ્રકારના સ્નાયુ જે છે તે આપણી ઈચ્છા મુજબ વર્ક કરતા નથી, કાર્ય કરતા નથી. આ બધા ક્યાં હોય? તો કે હાડકાની ફરતે. હું તમને સમજાવું ને તો આવી રીતે તમે સમજી શકો કે આ એક અસ્થિ છે, આ બીજું અસ્થિ છે. રેડી? હવે આ બંને અસ્થિ સ્નાયુ દ્વારા કનેક્ટેડ છે. આ સ્નાયુ છે. હવે આ જે સ્નાયુ છે એનું સંકોચન થાય તો આ અસ્થિ છે એ હલે અને મૂવમેન્ટ થાય. પછી અસ્થિમાં અહીંયા સાંધાનો પ્રકાર કેવો છે એના આધારે અસ્થિની મૂવમેન્ટ થાય કે અસ્થિ આમ હલે કે આમ હલશે, કેમ થાય કે આમ હલે, તો એ સાંધાના પ્રકાર ઉપર ડિપેન્ડ કરે. તો આ કંકાલ સ્નાયુ અથવા રેખિત સ્નાયુ અથવા ઐચ્છિક સ્નાયુ, જ્યારે આ જે સ્નાયુની ચર્ચા કરીએ છીએ, ધારો કે પોલા અંગો, જઠર, પહેલાં તો આ હશે ક્યાં? આ પ્રકારના સ્નાયુ
ક્યાં હશે? આ પહેલો ક્વેશ્ચન. શું યાદ રાખવાનું? તો કે એવા અંગ કે જે આપણે ઈચ્છા મુજબ કામ ન કરે ત્યાં એવા મીન્સ કે આ પ્રકારના સ્નાયુ હોય. જેમ કે તો જઠરની દિવાલમાં આવા પ્રકારના સ્નાયુ હોય. જઠર જે એની અંદર ખોરાક જઈને જે વલોવાનું કાર્ય થાય તો એ આપણી ઈચ્છા મુજબ ન થાય. જઠર આંતરડાની દિવાલમાં આવા પ્રકારના સ્નાયુ હોય. જઠર, આંતરડા, પછી અન્નળી છે આપણી, અન્નળી, પછી શ્વાસવાહિની છે, શ્વાસનળી છે, આંખની કીકી છે એ નથી લખતો હું, પછી આપણું અંડવાહિની છે, શુક્રવાહિની છે, વગેરે વગેરે, કે જ્યાં આપણી ઈચ્છા મુજબ સંકોચન થાય નહીં. તમે કહેશો હૃદય પણ આવે, હું કહીશ યસ, હૃદય પણ આપણી ઈચ્છા મુજબ ધબકતું નથી. પરંતુ હૃદય, આ હદ સ્નાયુ છે ને એ ફક્ત હૃદયમાં જોવા મળે કે જે પણ આપણી ઈચ્છા મુજબ વર્તતા નથી. તો મેં એને અહીંયા કેમ ન લખ્યા? તો કે આ બેયના બાપુજી નોખા છે. તો કે આ બેયના બાપુજી આ છે ને આના બાપુજી આ છે બે એક જેવા. પણ એ બાપુજી શું છે એ વસ્તુ સમજવા માટે જ આપણે પહેલેથી આ ચોપડો, જેને કહેવાય કે આંબો ઉઠાવ્યો છે ભણવા માટે. આપણે સમજવાનું આ છે, પણ હજી એકડા શીખીએ છીએ કે આ શું છે, તો પછી તમને આના વિશે ખ્યાલ આવે. તો હદ સ્નાયુ ફક્ત હૃદયમાં જોવા મળે. હવે હદ સ્નાયુ જે છે ને તે પણ આપણી ઈચ્છા મુજબ વર્તતા નથી. આપણી ઈચ્છા મુજબ વર્તતા નથી. એ પણ આપણી ઈચ્છા મુજબ કાર્ય ન કરે. ચાલો, આટલી વસ્તુ થઈ. ફરીથી લખું છું 108 વખત. જો મોકો મળશે તો હું લખીશ કે ચાલક ચેતા સ્નાયુમાં અંત પામે. એટલે કે રેખિત સ્નાયુ હોય તો એમાં પણ ચાલક ચેતા અંત પામે, અરેખિત સ્નાયુ હોય તો એમાં પણ ચાલક ચેતા, હદ સ્નાયુ હોય તો એમાં પણ ચાલક ચેતા અંત પામે. ત્રણેય પ્રકારના સ્નાયુઓમાં ચાલક ચેતાઓ અંત પામે જ. ચાલો, સંદેશો કોણ આપશે સ્નાયુને સંકોચન થવા દેવું કે ન થવા દેવું? મગજ. મગજમાંથી શું બહાર નીકળશે? ચાલક ચેતા. ક્યાં જાય? સ્નાયુમાં. આ ચાલક ચેતાને જો કાપી નાખીએ તો સ્નાયુનું સંકોચન થાય નહીં. અથવા હું તમને એમ પણ કહી શકું કે આ જે ચાલક ચેતાઓ છે એ ડેમેજ થાય ને એટલે સ્નાયુનું સંકોચન જે રીતે થવું જોઈએ એ ન થાય. જેમ કે ઘણાને લકવા થઈ જાય, પક્ષઘાત જેને કહીએ આપણે, લકવા. તો લકવા એટલે આ જ વસ્તુ છે કંઈક, પણ આપણે એને બહુ ડિટેલમાં ભણશું શું છે શું નહીં. મેં તમને એટલું શીખવાડ્યું કે 3 પ્રકારના સ્નાયુ છે: રેખિત, અરેખિત અને હદ. અરેખિત સ્નાયુ આપણા કહ્યામાં નથી, તેથી અનૈચ્છિક કહેવાય. હદ સ્નાયુ પણ આપણે ઈચ્છા મુજબ કાર્ય નથી કરતા, પરંતુ એને અનૈચ્છિક આ વર્ગમાં, અરેખિતના વર્ગમાં નથી મૂકવામાં આવતા. એની પાછળનું કારણ છે બેયના બાપુજી અલગ છે, આનો આખો નેચર જ અલગ છે. ચાલો, હવે આટલી વસ્તુ મગજમાં બેસે એટલે હવે ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ધીમે ધીમે વાતો શરૂ થાય કે કેવી રીતે હકીકતમાં મગજ છે સ્નાયુનું કંટ્રોલ કરે છે. એમાં રેખિતનું થોડુંક, અરેખિતનું, અને મેઇન જે આપણું ફોકસ છે હદ સ્નાયુ, એ વસ્તુ સ્ટાર્ટ થાય. હવે હું તમને એક આહ્વાન કરીશ કે આપણા આ જ ચેપ્ટરની અંદર પાછળના તમે જો લેક્ચર્સ જોશો તો એની અંદર મેં એક વસ્તુ તમને શીખવાડેલી હતી. એ વસ્તુ જરાક હું ખાલી રજૂ કરું છું એટલે તમને ખ્યાલ આવે. એક વાત આપણે ભૂતકાળમાં બહુ ઉપર લેવલની સમજી ગયા હતા કે આપણી જે કોષરસ પટલ છે એમાં જે પ્રોટીન જોવા મળે, આ પ્રોટીન કાર્યની દૃષ્ટિએ 3 પ્રકારના હોય છે. પ્રોટીન કાર્યની દૃષ્ટિએ 3 પ્રકારના હોય છે. તો આપણી કોષરસ પટલ ઉપર અમુક પ્રોટીન આયન માર્ગ તરીકે વર્તે કે જેમાંથી દ્રવ્યના અણુઓ છે એ કોષની અંદર કે કોષની બહાર જઈ શકે. મીન્સ કે દ્રવ્યના અણુ કોષની અંદર કે બહાર
જાય. બીજા પ્રકારના પ્રોટીન છે ને એ હતા ઓળખ પ્રોટીન. ઓળખ પ્રોટીન કે જેને ઓરિજિનલી જેને કહેવાય એન્ટીજન કહેવામાં આવે. એન્ટીજન કે જેના વિશે આપણે ટી કોષો, બી કોષો, બ્લડ સિસ્ટમ શું છે બધું ભણ્યા. અને જે ત્રીજો પ્રકાર હતો જે મેં તમને સમજાવ્યું હતું એ હતું રિસેપ્ટર. રિસેપ્ટર પ્રોટીન કે જેને હું આવી રીતે દર્શાવીશ કે આ કોષ છે તો કોષની સપાટી ઉપર આ રિસેપ્ટર પ્રોટીન છે. મેં ત્યારે એવું કીધું હતું કે રિસેપ્ટર પ્રોટીન એટલે શું? તો કે રિસેપ્ટર એટલે એવું પ્રોટીન કે જેની સપાટી ઉપર કોક બેસે, કોઈ રસાયણ બેસે. કોઈ રસાયણ બેસે એટલે કોષમાં કંઈક ફેરફાર થાય. અચ્છા, પહેલી વસ્તુ એ કે તમને કદાચ ખબર હશે એટલે ન પણ હોય કે કોષનું કાર્ય શું છે. કોષ આખો દી કરે શું? તો કે કામ. પણ એ કરે શું? તો કે કોષ છે ને એક જ વસ્તુ કરે. કોષમાં આખો દિવસ ઓલવેઝ જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી જૈવ રાસાયણિક ક્રિયા શરૂ હોય. મીન્સ કે કોષ છે ને એ કાંઈક ને કાંઈક કેમિકલ ફેક્ટરી કહેવાય કે એમાં કાંઈક ને કાંઈક રસાયણો બન્યા જ રાખે, કાંઈક ને કાંઈક બનતું જ હોય. આવી ઘણી બધી જૈવ રાસાયણિક ક્રિયાઓ સ્ટાર્ટ જ હોય, શરૂ જ હોય, ચાલુ જ હોય. ત્યારે મેં એક્ઝામ્પલ આપેલું હતું કે રિસેપ્ટર છે એમાં ચોક્કસ રસાયણ બેસે. ધારો કે હું એમ કહું, રસાયણમાં મેં તમને કીધું હતું દબાણ અંતઃસ્ત્રાવ. ધારો કે GH ગ્રોથ હોર્મોન્સ નામનો જે અંતઃસ્ત્રાવ છે કે જે કોષ વિભાજન વધારે વૃદ્ધિ પ્રેરે એવું તમે જાણો છો, એવું તમે ભણેલા હોય. તો આ અંતઃસ્ત્રાવ છે ને એ આપણા કોષની સપાટી ઉપર આવું રિસેપ્ટર હોય. જે રિસેપ્ટર પ્રોટીન સાથે ગ્રોથ હોર્મોન્સ નામનું રસાયણ જોડાતું હોય તેને ગ્રોથ હોર્મોન્સ રિસેપ્ટર તરીકે ઓળખવામાં આવે. પછી તમને બીજો અંતઃસ્ત્રાવનું નામ આવડતું હોય, ધારો કે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ છે તો એ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ રિસેપ્ટર જે હોય એની સાથે જોડાતા હોય. તો હવે રિસેપ્ટર શું છે એના વિશે આપણે ફોકસ કરીશું આવનારા સેશનમાં. અને પછી ત્રણ પ્રકારના સ્નાયુ જે છે એ શું છે, કેવી રીતે ચેતાતંત્ર એની સાથે કનેક્ટેડ છે, અને ધીમે ધીમે જેને કહેવાય કે માયોજેનિક કેવી રીતે ડિફરન્ટ છે, અને પછી જેને કહેવાય કે આખું હૃદય છે એના ઉપર ફરીથી આપણે પાછા ટ્રેકમાં આવી જશું.